ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે શિષ્ય કરવા સારું તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો, અને તે થાય છે ત્યારે તમે તેને પોતાના કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. માથથી લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 15મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. પૃથ્વી પર એક આત્મા પસ્તાવો કરે, પાછો ફરે, ત્યારે સ્વર્ગમાં લાખો કરોડો દૂતો આનંદ કરે છે. અને એ એક આત્મા જીતવું એટલું સહેલું નથી, કારણ કે જે વ્યક્તિ તે માણસને પોતાના બંધન ગુલામીમાં રાખવા માંગે છે, તેના દાસત્વ હેઠળથી તમે ઈસુના નામે જે તે વ્યક્તિને છોડાવો છો, અને તેથી તે હવે છંછેડાશે, આકુળ વ્યાકુળ થશે, ધુઆપુઆ થશે ને થાય એટલી તાકાત એને પાછો લઈ જવા માટે લગાડશે. અને આ બાજુ આપણે એન કેન પ્રકારે એક આત્મા જીતી સંતોષ માની લઈ બિંદાસ થઈ જઈએ છીએ, અને આખા જગતમાં તેનો ઢંઢેરો પીટતા ફરીએ છીએ કે જોયું, આપણે લાયા અને બિંદાસ. પણ હવે તો ખરું યુદ્ધ શરૂ થશે. એટલે કે હવે ખરું યુદ્ધ શરૂ થશે. અદ્રશ્ય યુદ્ધ, રક્ત તથા માંસની સામે નહીં, અંધકારની સામે, દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે, શેતાન અને તેના અપદૂતોની સાથે હવે તે પૂરી તાકાત લગાવશે. અને આપણે તો બિંદાસ્ત છીએ. વળી આપણું જીવન, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર કંઈક એવો હશે જે જોઈ આવનાર નવી શોધક વ્યક્તિ અથવા તો મિત્ર, એ આવનાર નવી વ્યક્તિ અને અન્ય બીજાઓ પણ મોંમાં આંગળા નાખશે. અરે રે, આપણે તો કંઈક જુદું જ વિચારેલું હતું, અને આ તો કંઈક જુદું જ છે, અંદર કૂચ ઓર બહાર કૂચ. અને એમ નકારાત્મક છબી, નકારાત્મક સાક્ષી, નકારાત્મક અસર પડવાથી તેઓ એટલા જ હતાશ થશે, નિરાશ થશે, એક સમયે પાછા પડશે, જતા રહેશે, મોટો નાશ. અગાઉ એમની જે હાલત હતી એનાથી બદથી બદતર હાલત હવે એમની થશે, કારણ કે પેલાએ પૂરી તાકાત લગાવી છે, અને એની સામે આપણે તો હથિયાર હેઠા મૂકીને સાવ બિંદાસ્ત ને નિષ્ક્રિય બન્યા છીએ. પ્રાર્થના નથી, પ્રયત્ન નથી, એ વ્યક્તિને યોગ્ય શિક્ષણ મળે, પ્રભુનો તે શિષ્ય બને એવા આપણા પ્રયત્ન નથી. ઉલટાનું તેને તો સાવ ઊંધું ચિત્ર જોવા મળે છે. એના જિમ્મેદાર કોણ? એના જવાબદાર કોણ? હું અને તમે, આપણે સૌ. ફરીથી કહું છું કે આ ફક્ત અમુક લોકો માટે જ નથી, બલકે આ વચનો આપણ પ્રત્યેક જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ પ્રત્યેકને માટે છે. માટે વિચારીએ, હું કોઈકને માટે એ પણ સ્વર્ગનો વારસ બની અનંત જીવનની ખાતરી પ્રાપ્ત કરે એ નમૂનો આપું છું, કે હું કોઈકને તે નરકનો દીકરો બને એવો નમૂનો અથવા તો સાક્ષી આપું છું. પ્રભુ આપણ બધાને આ બધી બાબતો સમજવાના માટે તેમને કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.